હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે મારી ચેનલ આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અમે છે ને હવે બગીચાની સફાઈ અમારી ચાલે છે અને અહીંયા બધું ઝીણું ઝીણું ખડ ઉગ્યું હતું ને, આ બધા ફૂલ ના હતા એ બધું અહીંયા સાફ કરતા હતા, નહીં સંજુ? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને. તો નવા આવ્યા તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અમે ચાલુ કરી દીધું છે સાફ સફાઈનું કામ. ઝીણું ઝીણું બધું નહીં, મોટું ઝીણું એટલે ઉખેડ લેવાનું, અલગ ખડવાય સાફ કરી દેવાનું. તો હેન્ડ ફ્રેન્ડ્સ, હવે તો સાફ કરી લઈએ. સાફ કરવાનું પેલા સાવરણાથી સાફ કરી લઈએ. હો આ પેલા ફૂલ પેલા લાલ ગુલાબી જેવા છે ને વ્હાઈટ છે, નહીં? અલગ છે થોડાક. આમાં છે કલર થોડોક નીચેથી એમ સફેદ ને ગુલાબી જેવો થોડોક આછો છે. અને પેલા ત્યાં ઝાડું છે ને ત્યાં એવા છે. અલગ અલગ ઝાડો છે, એની સુગંધ આવે. આ ફૂલની સુગંધ નહીં આવતી, પેલા ફૂલની સુગંધ સારી આવે. હેન્ડ ફ્રેન્ડ્સ, સફાઈ તો થઈ ગઈ છે અને હવે જીએ. હવે શું કામ છે તારે? હું પણ હાથ ધોઈ લઉં ને. તો ફ્રેન્ડ્સ, સંજુને તો હું દુકાને મોકલ્યો હતો, શાકભાજી કંઈ હતું ને એટલે. તો વાલોર ને ચોરીને એવું લઈને આવ્યો છે. તો ચોરીનું અત્યારે શાક કમ્પ્લીટ ખોલી દીધું છે હવે, નહીં સંજુ? અને આટલું શાક લઈને આવ્યો અને આટલા છોડા લઈને આવ્યો. આ તો લેવા મોકલે ને તો એવું થાય. તો ત્યાં દુકાનવાળો કંઈ મને એવું નહીં કે છોડાના પૈસા નહીં લેવે. મેં તો બધું હંગાતે તો લઈ દઈ, હંગાતે પૈસા થઈ જાય. થોડીક દાણા દાણાવાળી ચોરી છે ને ફ્રેન્ડ્સ, એટલે આટલા છોડા નીકળી ગયા. તોય પણ સારી હતી, નહીં? તાજી 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 મસ્ત એવી ચોરી હતી. તો હવે ફોલી દીધી છે ને હવે રાંધવાની શરૂઆત કરી દઉં. અને સવારમાં તો ચા પી દીધી એટલે ભૂખ તો લાગી જ જાય, નહીં? ખાસો બધો ટાઈમ થઈ ગયો બધું કામ કરતાં કરતાં. એટલે હવે તો રાંધું અને છે ને શાક એટલી જ બનાવવાની છે. સંજુ દુકાને જાય ને ત્યાં સુધી હું રોટલી બનાવી લીધી અને પછી આવ્યો ને એટલે બધી સાફ સફાઈ કરી દીધી. ને અત્યારે બેઠા હતા તો ચોરી કમ્પ્લીટ ખોલી દીધી છે અને આ છોડા તારે નાખવાના. બરોબર, સંપીને કામ કરવાનું. તો ફ્રેન્ડ્સ, અમારા ઘરે છે ને રવિ આવ્યો છે મહેમાન, નહીં રવિ? હવે જમવાનું પણ બને છે અને રવિ દેખો શરમાય ને કેવી રીતે કરે છે. મોઢું બતાડ દે થોડું. એ છે ને બહુ જ શરમાય છે, એને વિડીયો જોવાનો ગમે પણ વિડીયોમાં આવવા એને શરમ આવે. હા રવિ, કંઈક બોલી જા રવિ, કંઈક બોલી જા. એટલી બધી તને શરમ આવે? હે? એને વિડીયો દેખવાનું ગમે છે ફ્રેન્ડ્સ, પણ વિડીયોમાં આવે છે ને એ બહુ જ શરમાય છે અને મને કહે છે કે વિડીયો ઉતારવાનો એમ, પણ એ શરમાય છે. આવતા રવિ આવી જ જવાનો હા વિડીયોમાં, ભલે મોઢું નહીં દેખાડ્યું તોય. એ મારી જોડે વાતો કરવા આવ્યો છે, નહીં રવિ? બોલ, તારો અવાજ તો ખાલી સંભળાય. એટલું બધું શરમ આવે તને? હે? હવે નાહવાની શરૂઆત કરું છું, નાહવા જઉં છું. તો ફ્રેન્ડ્સ, હું ને રવિ હવે આરામ કરીએ છીએ, નહીં રવિ? સીધો બીજા પણ હવે એને શરમ નહીં આવતી, થોડીક ઓછી શરમ આવે છે, નહીં રવિ? હવે સાંજે જાય ને પછી તારા ફોનમાં દેખજે. હા, સાંજે દેખજો. હો. તો ફ્રેન્ડ્સ, હું નાહી લીધું છે, નાહીને થોડીક તડકે બેસવા માટે આવીશું. ઠંડી લાગે ને એટલે. હવે બપોર થઈ જાય ને તો ઠંડી લાગે છે ને આ બાજુ સંજુ છે ને
અહીંયા પેલી મધમાખી જેવી આવે છે ને એને हमारे ભાષામાં એને કાંડેર કહે તો એ છે તઈ લઈ બતાય ઝાડવાન તઈ તો એ છે ને કાંડેર હોય ને એ બહુ જ કેળતી હોય નહીં સમજુ એ છે ને એ કેળે ને તો એક જ કેળે ને તો તાવ પણ આવી જાય ને વધારે થોડી કેળી લે ને તો દવાખાના ભેગા થઈ જવાય એવું હોય ને એટલે અમારે સાફ સફાઈ કરવાની હોય ત્યાં બગીચા બાજુ એટલે કદાચ અડી જાય ને તો ઉડે એટલે અહીંયા છે ને મચ્છર મારવાની અગરબત્તી સળગાવી એની ગંધથી કદાચ જતી રહે ને તો સારું બાકી તો પછી આની ડારખી તોડીને નાખી દેવી પડે પણ બીક લાગે એટલે સંજુ એવી કરે છે આઈડિયા નહીં સંજુ હવે ખબર નહીં આમ પાછા ઝાડવાને એવું કાપવાનું હોય ને તો પછી ભૂલ પડે લે તો બતાવો ચોરીનું શાક આપણે ફોલ્યું હતું એ ને રોટલી એમ હવે જમવા માટે બેસી ગયા છે નહીં સંજુ ખાવા બેહી ઓકે તો બસ મન નહીં બોલતા આવડતું મારી ભાષામાં બોલીશ ને તો ચક્કર ખાઈને પડીશ હેન્ડ ફ્રેન્ડ્સ હવે ખાઈ લઈએ અમે તો ફ્રેન્ડ્સ ખાઈને પછી છે ને મને માથું બહુ દુખતું હતું ને તો પછી હોઈ ગઈ હતી હું અત્યારે જાગી છું જાગીને અહીંયા બેઠી અને સંજુ બગીચા બાજુ છે અને હવે કંઈક ચા બનાવું પણ બેહું થોડીક વાર અને ફ્રેન્ડ્સ ત્યાં પેલા અગરબત્તી ત્યાં રાખી હતી ને ત્યાંથી બધી પેલી માખો ઉડીને જતી રહી તે એટલે સંજુ પેલું ડારખી તોડી અને પછી નાખી આવ્યો છે તો સારું થઈ સારી રીતે ઉડીને જતી રહીએ દેખે છે સંજુ તો સંજુ હવે હું ચા બનાવું ને તો હવે સંજુ પણ કહે છે તો હવે ચા બનાવી લઉં તો અંદર તો અંધારું જ છે લાઈટ નથી એટલે સંજુ સવારમાં દુકાને ગયો તો દૂધ લાવ્યો તો એટલે આજે તો છે ચાલો ફ્રેન્ડ્સ હવે હું ફટાફટ ચા બનાવી લઉં સંજુ અત્યારે બહાર જઈને શું કરે છે ખબર સંજુ શું કરે તો ફ્રેન્ડ્સ સંજુ છે ને ઠેઠ ત્યાં બેસી રહ્યો છે ત્યાં જઈને હું તો આ બાજુ જોતી હતી એટલા બધા દૂર શું કરાય છે તઈ બેહવાનું સારું હોય તોય હું એટલે બધા આટલી બધી જગ્યા મેં કેમ તઈ જતો રહ્યો તો ફ્રેન્ડ સંજય કેટલો દૂર જતો રહ્યો છે આજે બેહવા માટે ખુલ્લામાં એ હેડ તો અહીંયા બેહી રહેવું છે હા મારી બેન થાકી જો અને ફ્રેન્ડ્સ અહીંયાથી અમે છે ને થોડાક ટીંડોળા ઉતાર્યા અને હજી એક નાનું છે અને અહીં હજી એક દેખાય છે હજુ વેનું પડશે દૂરથી દેખાય નજીક જાય ને તો નથી દેખાતું પહોંચી લેવા સંજુ સારી રીતે દેખ્યા નહીં ટીંડોળા તો ફ્રેન્ડ્સ હું તો બે બીજા મળ્યા સંજુ બે ટીંડોળા હતા હજી તોડી લીધા હવે દેખાતા નથી એક નાનું એ ઉપર દેખાય છે પણ ચાલશે હવે તઈ લઈને બેઠી હતી હવે ધોઈ લો આટલાની કર્યા છે હવે બટાકો એડ કરી દેવાનો એક એટલે થઈ જાય બે
જતો રહ્યો તે યારે દૂધ મેકવા જાય છે ફ્રેન્ડ્સ ફ્રીજમાં સંજુ. સંજુ આટલા ટીંડોળા ને બટાકા નાખી દે એટલે શાક થઈ જાય ને આપણે. ત્યાં કેટલું ખાવા જોઈએ? થોડુંક ખાવા જોઈએ. 2 રોટલી બહુ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ હું તો ગઈ હતી ઉપર ધાબા પર, અહીંયા બીજા મારશે ને ત્યાં, અને ત્યાં હીકવા ગઈ હતી. હું હિંચકે બેઠી બેઠી હીકતી હતી અને ફોન જોવામાં મને છે ને ભૂલાઈ ગયું હતું. પછી આવતી હતી ને ત્યારે યાદ આવ્યું, અને સંજુ નીચે સાત જવા રહ્યો હતો. સંજુ નહીં આવ્યો. સંજુ કે હું નીચે જ બેહું, તું જા. તો હું ફોન જોતી અને મસ્ત એવી હિંચકે હીકીને હું આવતી રહી. સંજુ તું હું લેવા નહીં આવ્યો? એટલા નાના હિંચકા મને નહીં ગમે. મને તો એમથી આમ ઉડીને જ જવા જોઈએ. આ તો વધારે હિંકવા જાય કાચ ફૂટી જાય એટલે મને નહીં ફાવી નાના હિંચકામાં. નાના છોકરાનું કામ તારા જેવાનું. તો ફ્રેન્ડ્સ થોડુંક બપોરે એમ હોય ને તો કાચમાં રહીને તડકો લાગે ને એટલે પછી મજા નહીં આવે. એટલે હું થોડીક સાંજના સમયમાં મસ્ત વાતાવરણ હતું તો ગઈ હતી. અને સંજુ કે મને એમાં મજા નહીં આવે હિંચકવાની, એટલે હું નહીં આવતો, કેમ કે થોડુંક ધીરે ધીરે હિંચકવું પડે. પેલી બાજુ તો દિવાલ આવી જાય ને એટલે થોડુંક જ આ બાજુ હોય. નહીં સંજુ? એ નાનું એટલે હોય એવું. અને મારા ઘરે તો હતા પેલા આપણે દેશી ખાટલાના હિંચકા 2 બધા હતા. મેં હીકતો હતો નાનો હતો ત્યારે, ઘણો હીકતો હતો. તો આપણે આમથી આમ સળિયાના બનાવેલા છે અમારે. હા, અને એ હિંચકા હોય ને તો આમથી આમ એમ પેલું કોણ ફાંસી કે એવી આપણે કરતા હોય નહીં બધું. એટલું પડી જાય તૂટી પડે તે નહીં, કઈ નડે જ નહીં. એટલા મોટા ઘરમાં શું નડે? તો ફ્રેન્ડ્સ એવું બધું હતું. અને હાવ સંજુ બધું આલું ટીંડોળા ને એવું બધું કમ્પ્લીટ કટિંગ કરીને ગઈ હતી. થોડીક વાર એને રાંધીશ એમ, કેમ કે ત્યારે 5 વાગતા હતા અને અત્યારે વાગી ગયા છે 6. તો હવે હું ખાવાનું બનાવવાની શરૂઆત કરું. નહીં અરે પૈસા વાપરવાના તને આપું. અહીંયા કઈ દુકાને નહીં જવાતું ને કઈ જવાય નહીં, એટલે સંજુ મને છે ને વાપરવા માટે પૈસા આપ્યા છે. બાકી તો કઈક જવાતું હોય ને તો આપડા નથી મૂકી એવા આપણે મૂકવા આપડા નથી. કોના છે? આ ગેસના બોટલના છે, મૂકી દેવાના પછી આપી દેવાના. કાલે સેટ આવે તો આજે નહીં આવે એટલે મૂકી દે. હમણાં મારા ખીચામાં પડી જાય એટલે તું આપે, બાકી તું આપતો હોય. બાકી સંજુ આલે તો એમ નહીં આપે સંજુ, પણ આ મૂકવા માટે આપ્યા છે. તો હેન્ડ ઓફ હવે છે ને હું અહીંયા એન્ડ કરી દઉં બ્લોગ. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નહીં સંજુ? અને ફોનમાં હવે ચાર્જિંગ પણ નથી, અને ફોન ચાર્જિંગમાં રાખી દઉં તાર ટીવી ચાલુ કરવું હોય તો કરજે. મારે નથી ચાલુ કરું, સોંગ સાંભળો ચાલુ કરું ભજન એવું. હા, કેમ કે છે ને હું બધું ચાર્જિંગ પૂરું કરીને આવીશું હવે, એટલે ચાર્જિંગમાં મૂકી દઉં. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.